તો વિસાવદરની ચૂંટણીમાં અપાયેલા ખોટા વચનોનો ભોગ બન્યા છે 3 જિલ્લાના ખેડૂતો। વાત જાણે એમ છે કે ખેડૂતોને દર વર્ષે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ આપવામાં આવે છે, જેનું વ્યાજ કેન્દ્ર સરકાર ભોગવે છે। આ વખતે 3 લાખના બદલે 5 લાખ રૂપિયા વગર વ્યાજે આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી, જો કે તેનો કોઈ સત્તાવાર પરિપત્ર આવ્યો નથી। જિલ્લા સહકારીમાંથી કોઠારિયા શાખામાંથી લોન લીધી, 3 લાખ અમને વગર વ્યાજે પેલા જડતી હતી। ઓણીએ એવું કીધું કે તમને 5 લાખ રૂપિયા વગર વ્યાજે આપવામાં આવશે, એટલે અમે 5 લાખ રૂપિયા વગર વ્યાજે લઈ લીધા। હવે અમારા સહકારી બેંકે પેલા એવું કીધું તમને 5 લાખ રૂપિયાનું ધિરાણ મળશે, પછી પાછળથી અમારી મંડળીમાં અને બધે જાહેરાત કરી કે 2 લાખ રૂપિયા પાછા ભરો, નકર 2% વ્યાજ ભરો। હવે અટાણે ખેડૂત કાઢે ક્યાંથી પૈસા? અમારે કે પરત કરવા જોઈએ અને કે 12% લખે વ્યાજ આપવું જોઈએ, તો હવે અમે લઈ લીધા। અત્યારે અમારે શું કરવું હવે? તમારી માંગ શું છે? હવે પેલા તમે જાહેરાત કરો છો અને પછી પાછું આવી રીતે આમ કહો છો કે હવે અમને પાછા પરત આપો અથવા 12% વ્યાજ આપો, તો અત્યારે અમારી પાસે કાંઈ છે નહીં। જૂનાગઢ જિલ્લામાં અને અનેક વિસ્તારોની અંદર 5-5 લાખ રૂપિયા ધિરાણ ચૂંટણીના કારણે આપી દેવામાં આવ્યું હતું। હવે પાછળથી એવું કહેવામાં આવે છે કે 5 લાખમાંથી 3 લાખ રૂપિયા બરાબર છે, 2 લાખ રૂપિયા પાછા જમા કરો અથવા તો 12% વ્યાજ ભરવું પડશે। મારું એવું કહેવાનું છે કે દેશમાં કોઈ મન ફાવે એવું કામ નહીં કરી શકે।